આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હું તમને બતાવવાનું છું અમારા ઘરે બોર છે તેમાં 800 ફૂટે પાણી છે। કેટલું પાણી છે કેટલું પાણી નથી તે હું તમને વ્લોગમાં બતાવું। હાલ ફુવારા ચાલુ છે બાજરીમાં કેટલા ફુવારા ઉપાડે છે। તો મિત્રો હાલ 700 ફૂટનો બોર છે અને 600 ફૂટે પાણી છે। હાલ ફુવારા ઉપાડે છે તો મિત્રો 45 ફુવારા ઉપાડે છે। તો હું તમને ફેસર બતાવું હાલ કેટલા ઉપર પાણી હેડે છે ફુવારામાં। તો મિત્રો તમે જોઈ લો 2 થી થોડું નીચું છે અને પેલી કોઠી ફૂટી ગઈ તેટલા માટે ત્યાંથી પાણી નીકળે છે। નવી લાવવાની છે, જ્યારે પણ નવી લાવવાની છે તો હું તમને વ્લોગમાં જરૂર બતાવીશ। તો મિત્રો હું તમને બતાવું તારીખ આ બોર ક્યારે કર્યો તો તેની તારીખ બતાવું તો તમે જોઈ લેજો। તો મિત્રો તમે જોઈ લો આ તારીખ 12/2/2003ની છે। તો મિત્રો 2003 ને બોર બનાવેલો છે તો તમે વ્લોગમાં જોઈ લીધું હશે। તો મિત્રો જોઈ લો આજુ આ પાણી પીવાનું ટંકું છે। તો મિત્રો આ કુંડી ફૂટી ગઈ તેટલા માટે પાણી બધું નીકળી જાય છે, કુંડીમાં પાણી રહેતું નથી। તો મિત્રો તમે પાણી જોઈ લીધું છે, બોર બનાવ્યો તે તારીખ પણ જોઈ લીધી હશે। તો મિત્રો તમારે કેટલા ફૂટે પાણી છે તો તમે કમેન્ટ કરીને બતાવજો। જિલ્લો બનાસકાંઠામાં આટલું પાણી છે તો મિત્રો તમારે ત્યાં કેટલું પાણી છે। તો મિત્રો અમારે ખાલી એક બે બોર આવા છે, અમારા ગામમાં ખાલી 800 ફૂટે પાણી છે તે। તો મિત્રો હાલ અમારા ગામમાં કેટલા ફૂટે પાણી છે હું તમને કહું તો મિત્રો 1300 ફૂટે હાલ બધા બોર કરે છે તેટલા ફૂટે પાણી છે। તો મિત્રો તમારા કેટલા ફૂટે પાણી તો મિત્રો તમે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો હું તમને બતાવું તો તમે જોઈ લો બાજરી કેટલી મોટી મોટી થઈ છે। તો મિત્રો તમે જોઈ લો બાજરી આટલી મોટી મોટી થઈ ગઈ છે અને ગાર ને ચોળ કેવું દેખાય છે। બાજરી મોટી મોટી થઈ ગયા તો દેખાય નહીં પછી પેલી સાઈડ। તો મિત્રો તમે જોઈ લો પેલું તંબુ બાંધેલું છે અને ગાર કેટલો મોટો થઈ ગયો છે। તો મિત્રો ચોળી હજી નાની છે એ પણ મોટી થઈ જાય। તો મિત્રો જ્યારે પણ માર્કેટમાં વેચવા જવાનું હશે તો હું તમને વ્લોગમાં જરૂર બતાવીશ આપણે ડીસાની માર્કેટ। તો મિત્રો મારો બ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો તમને આ તમારો ગુજરાતી બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હાલ યુટ્યુબમાં સપોર્ટ મળતો નહીં કારણ કે કોઈ જોતા નહીં, 22-23 જણા જોવે છે ખાલી બ્લોગમાં। તો મિત્રો તમે સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો મારો બ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો મળીશું બીજા બ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી।